ના બાળકો, હવે આપણે મેળવીએ કેપેસિટરની ઉર્જા ઘનતા. કેપેસિટરની ઉર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી, રો ઈ. બરાબર. જો બાળકો, સમાંતર પ્લેટ કેપેસિટરનો ફાયદો શું તમને પહેલા સમજાવી દઉં. ફાયદાઓ શું ફાયદા થાય? એક, એનું કેપેસિટન્સ કેટલું છે બેટા? C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ એપ્સાઇલોન નોટ ઓવર ડી. તમને ખબર છે બેટા ડી બહુ નાનો છે. આ ડી બહુ નાનો છે તો કેપેસિટન્સ છે બેટા ઊંચા આવ્યા. પેલા મર્યાદા હતી, કેપેસિટન્સ બહુ ઓછા મળતા હતા. અહીંયા કેપેસિટન્સ એક તો વધુ મળશે. બરાબર. C મોટા મેળવી શકાશે, મોટા મેળવી શકાશે. આ એક વસ્તુ. નાવ સેકન્ડ, બીજી વસ્તુ એ થશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, જો બાળકો આ ધન પ્લેટ અને બાળકો આ ઋણ પ્લેટ, તો ધનથી ઋણ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર બેટા અહીંયા જ હશે. એટલે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઊભા. તમને હજુ વધારે ક્લિયર કરું. આ એક પ્લેટ, આ બાળકો બીજી પ્લેટ, બે પ્લેટ થઈ. આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. તો વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા અહીંયા જ હશે. જો આ ધનમાંથી નીકળીને ઋણમાં, ધનમાંથી નીકળીને ઋણમાં, આ રીતે. બરાબર. ધનમાંથી નીકળીને ઋણમાં આગળ વધશે આ રીતે. એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા એક સીમિત વિસ્તારમાં છે. તમે સમજો, વિદ્યુત ક્ષેત્ર એક સીમિત વિસ્તારમાં છે. પેલું અપરિમિત વિસ્તારમાં હતું. આ બાઉન્ડ થઈ ગયું બેટા, બાઉન્ડ, એક ફિક્સ થઈ ગયું, એક ફિક્સ થઈ ગયું. આટલા વિસ્તારમાં જ છે. સમજાય છે? આનો આપણે છે ને બેટા ઉપયોગ કરી શકીએ. હવે પહેલાં કેવું હતું? પેલો ગોળો હતો, એનો વિદ્યુત ક્ષેત્ર આમ આમ અહીંયાથી શરૂ થઈને અનંત સુધી જતું હતું. એનો ઉપયોગ કરવો કેવી રીતે? એ તો અપરિમિત વિસ્તારમાં ફેલાઈ ગઈ છે ઉર્જા. ઉર્જા એક ચોક્કસ વિસ્તારની અંદર બાઉન્ડ હોવી જોઈએ, સીમિત હોવી જોઈએ, તો એનો ઉપયોગ કરી શકાય. તો સર એ વિસ્તાર કેટલો? બાળકો જો આ વિસ્તાર જુઓ તો કેટલો થયો? તો સર આનું ક્ષેત્રફળ A અને બે પ્લેટ વચ્ચેનું અંતર D. તો આ જે કંઈ પણ ઉર્જા છે UE, આ જે કંઈ પણ ઉર્જા છે એ ઉર્જા સર આની અંદર છે, આની અંદર કેપેસિટરની બે પ્લેટની અંદર છે. તો કેટલા કદમાં છે જરા જુઓ તો, કેટલા કદમાં છે? તો એક જે કદ છે એ કદ છે A ઇન્ટુ D. ખબર પડી કે બેટા? આટલા કદની અંદર છે, A ઇન્ટુ D કદમાં છે. ઓકે, આ ઉર્જા છે. હવે મેળવીએ ઉર્જા ઘનતા. એને રો E થી ઓળખાય છે. યસ, ઉર્જા ઘનતા એટલે બેટા બીજું કંઈ નથી, ઉર્જાના છેદમાં કદ. સિમ્પલ, ઉર્જાના છેદમાં ઉર્જા ઘનતા એટલે છે ઉર્જા ઘનતા. આપણે જે ઘનતા કહેતા હોય ને બેટા, ખાલી ડેન્સિટી જે કરે છે એ ખરેખર એક કદ ઘનતા છે. બરાબર. સોરી, કદ ઘનતા નહીં, વેરી સોરી, દળ ઘનતા એટલે દળના છેદમાં કદ એમ. ઘનતા એટલે પર વોલ્યુમ જ હોય. ઘનતાનો અર્થ જ એમ થાય, પ્રતિ કદ. એટલે છેદમાં તો કદ જ હોય. અને ન લખ્યું હોય તો આપણે દળ ઘનતા વાંચવાનું. અને ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. બોલો, ખબર પડી બાળકો? હે ને? યસ, તો ઉર્જાના છેદમાં કદ. તો સર ઉર્જા કેટલી? સર UE. અને કદ કેટલું? તો બેટા આપણે સીમિત વિસ્તારનું જે કદ છે એ કદ છે AD. અચ્છા, બોલો ઉર્જાની જગ્યાએ શું લખી શકું? હાફ CV². હા સર, હે ને? ઉર્જાની જગ્યાએ બેટા વેલ્યુ પુટઅપ કરી છે હાફ CV². રાઈટ. અચ્છા બેટા, હું C ની વેલ્યુ મૂકી દઉં તો, C ની વેલ્યુ મૂકી દઉં તો C ઇઝ ઇક્વલ ટુ A એપ્સાઇલોન નોટ અપોન D. આ રહ્યું બેટા, હા ને? ઓકે, લખવાની પદ્ધતિ થોડી અલગ રાખું. A એપ્સાઇલોન નોટ અપોન D, તમને ખબર પડે. V². ઓકે સર, V². 2 એની જગ્યાએ, A એની જગ્યાએ, D એની જગ્યાએ ખાલી C ની વેલ્યુ મૂકી છે A એપ્સાઇલોન નોટ ઇન્ટુ D. સર A કેન્સલ. બહુ મસ્ત. Therefore, rho E is equal to 1/2. हाँ सर, 1/2, 1/2. अच्छा, एप्साइलॉन नॉट बराबर. શું લખી શકો બેટા? V²/D². જો તો V², આ અંશનો છે, છેદમાં આવશે D². બાળકો V/D, શું એનું હું E લખી શકું? V/D એટલે E લખી શકાય. તો લખાશે રો E ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સાઇલોન નોટ ઇન્ટુ E². આ સૂત્ર બેટા યાદ રાખજો. આ સૂત્રની બેટા બહુ અગત્યતા છે. આગળ જતાં તમને છે ને બેટા આખું ચેપ્ટર આવશે વિદ્યુત ચુંબકીય વેવ, તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, EMW વેવ.
EM વેવ્સ, એની અંદર આખો ચેપ્ટરમાં બેટા તાવ હશે. પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે યાદ રાખો, અહીંયા એવું નથી ખાલી કેપેસિટર માટે સાચું છે. આ જે ઉર્જા ઘનતા છે એ ઉર્જા ઘનતા દીકરા કોને કારણે છે? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે. તો કોઈ પણ વિસ્તારમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય, પછી વિદ્યુત ક્ષેત્ર ગમે તેની લીધે બન્યું હોય, પણ એ વિદ્યુત ક્ષેત્રના એકમ કદની ઉર્જા આટલી જ હોય. ફરીથી મારા શબ્દ બરાબર સાંભળી લેજો. કોઈ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર બન્યું છે તો તેના એકમ કદ દીઠ આટલી જ ઉર્જા હોય. ફિક્સ. વિદ્યુત ક્ષેત્ર લખો એપ્સિલોન મૂકો, અને માધ્યમ તરીકે હવા હોય તો આ જ એપ્સિલોન નોટ. માધ્યમ કોઈ બીજું હોય તો અહીંયા એપ્સિલોન મૂકશો, પણ સૂત્ર આ જ આવશે. ફરીથી કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર સાથે ઉર્જા સંકળાયેલી છે, તમને જોવું છે કે એક એકમ કદે કેટલી ઉર્જા, તો આટલી જ હશે. એવું નથી કે ફક્ત કેપેસિટર માટે સાચું છે, એવું નથી. વિદ્યુત ક્ષેત્ર બધા વિદ્યુત ક્ષેત્ર માટે સાચું છે. કોઈ પણ બહુ અગત્યનું, બધા વિદ્યુત ક્ષેત્ર માટે સાચું છે. ક્ષેત્ર માટે સાચું છે. બહુ જ અગત્યનું પરિણામ છે બેટા, બહુ જ અગત્યનું, યાદ રાખજો. કોઈ પણ વિસ્તારના વિદ્યુત ક્ષેત્ર છે તો તેને એક એકમ કદે કેટલી ઉર્જા, આટલી જ થાય. હાફ એપ્સિલોન નોટ ઇન્ટુ E સ્ક્વેર. તો બાળકો યાદ રાખજો. ઓકે, લખી નાખો. હવે આપણે શીખશું એક કેપેસિટરને કારણે બીજા કેપેસિટર પર એક કેપેસિટરની એક પ્લેટને કારણે બીજી પ્લેટ ઉપર લાગતું બળ એ નક્કી કરીએ. ટોપિક ચેન્જ કરું છું. કેપેસિટરની એક પ્લેટ ને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ. એક પ્લેટને કારણે બીજી પ્લેટ પર લાગતું બળ. એક પ્લેટને કારણે બીજી પ્લેટ પર લાગતું બળ. ચાલો, આ પ્રશ્ન પણ બેટા તમને લોકોને છે ને NCERTમાં પૂછાય છે, અને આપણે સંબંધ પર યાદ પણ રાખવાનું છે. જરા સાંભળજો, સમજો. કોઈ પણ એક પ્લેટ લઈ લો. આ રીતના કોઈ એક પ્લેટ છે, બસ ઇનફ છે, ટૂંકાવી દઈએ. બરાબર, આ પ્લેટ છે. એના વિદ્યુત ક્ષેત્રની અંદર તમને ખબર છે કોઈ એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, ફોર એક્ઝામ્પલ ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. એક પ્લેટને કારણે આટલું જોઈએ. હવે એ પ્લેટમાં તમે બીજી પ્લેટ મૂકો, આ ક્ષેત્રની અંદર તમે બીજી પ્લેટ મૂકો, એનો વિદ્યુતભાર કે આ છે. જો કે તે તમે D અંતરે મૂકો છો, તો અહીંયા તમે મૂકો તો આ ક્ષેત્ર આ વિદ્યુતભારિત પ્લેટ ઉપર બળ લગાડશે. હું તો માનું છું ત્યાં સુધી આ બળ આ દિશામાં લાગશે, આ દિશામાં લાગશે, ધન પ્લેટ તરફ લાગશે. સર શું વાત છે? હા, તો બેટા એ તરફ જ લાગશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આગળ તરફ છે, આ ઋણ વિદ્યુત ભારિત છે, તો ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે. ને એમ પણ દેખાય છે વિજાતીય વિદ્યુત ભારિત છે બંને, એક ધન છે એક ઋણ, તો એકબીજાને આકર્ષે. એટલે આ પ્લેટ આમ જશે ને આ પ્લેટ આમ આવવા પ્રયત્ન કરશે, આમ, તો સાથે બે ચીટકી જશે. યસ આ લોકોની સ્ટેબિલિટી નહીં હોય બેટા. આમ તમે મૂકી દો તો કે આ સ્ટેબલ ન રહે, પોતાની જગ્યાએ ન રહે, એ ચીટકી જ જાય. તો સર એને અલગ રાખવા માટે શું કરશો એ આગળના વિડીયોઝમાં બેટા તમને શીખવાડીશ. બરાબર, આ બે વચ્ચે તમારે સ્લેબ મૂકવો પડે છે, એ પછી સમજાવીશ તમને. બરાબર, કારણ કે હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટીમાં ધીરે ધીરે બહાર નીકળવાનું છે, એની પણ હવે મર્યાદાઓ આવશે. ચાલો પછીની વાત. તો બેટા એક પ્લેટ પર બીજી પ્લેટને કારણે કેટલું બળ લાગશે? દેખાય છે સર, જો લાગશે, કેટલું લાગશે? અચ્છા, તો સર આ બળ થશે એકનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. સૂત્ર જ છે બેટા, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. કોઈ પણ એક પ્લેટનું વિદ્યુત ભાર અને બીજી પ્લેટનું બળ. એવું નથી કે આપણે ધન પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં ઋણ પ્લેટ મૂકવાની, એવું જ્યાં કોઈ પણ લખાય. બરાબર, એટલે કોઈ પણ એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. બીજી પ્લેટનું વિદ્યુત ભાર ચોખવટ કરી જ દઉં ને, બીજી પ્લેટનો વિદ્યુત ભાર. બોલો બાળકો, ક્લિયર થયું દીકરા? કોઈ પણ એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર. ઓકે, આવો. તો F ઇઝ કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુત ક્ષેત્ર એટલે સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ, અને બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર Q. પ્લસ માઇનસ કંઈ વિચારતા નહીં, આપણે ખાલી મૂલ્ય જો, આપણે કઈ દિશામાં લાગે છે સાથે કોઈ લેવા દે નહીં. આપણે ખાલી એમ જ જો કે એક પ્લેટ બીજી પ્લેટ પર કેટલું બળ લગાડે છે, તો એકનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બીજાનું વિદ્યુત ભાર. બસ પતી ગયું. સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ Q. સિગ્માની વેલ્યુ બેટા તમે મૂકશો
હું લખતો જ જાઉં છું. बिकॉज ऑफ सिग्मा, सिग्मा इज इक्वल टू बेटा लखाई क्यू बाय ए. हाँ सर, तो अहियाँ लखो क्यू बाय ए. ओके, सिग्मा जगह क्यू बाय ए. 2 एप्सिलॉन नॉट सिग्मा सर क्यू रिपीट थयो क्यू स्क्वेर डिवाइड बाय 2 एप्सिलॉन नॉट. आ याद राखवानुं छे बेटा तमारे क्यू स्क्वेर अपॉन 2a एप्सिलॉन नॉट. बहु अगत्यनुं परिणाम. कोई एक प्लेटने कारणे बीजी प्लेट पर लागतुं पड़े. क्यू स्क्वेर अपॉन 2a एप्सिलॉन नॉट. बराबर. અને તમે બેટા આ રીતે પણ લખી શકો ક્યુ સ્ક્વેર અપોન 2a એપ્સિલોન નોટ ઓવર ડી. ડી વડે છેદમાં ગુણ્યા અને ભાગ્યા બેટા. તો આ તમે સમજો છો આ શું થશે? આ તો સી થઈ ગયું, કેપેસિટન્સ છે. ક્યુ સ્ક્વેર અપોન 2c, ક્યુ સ્ક્વેર અપોન 2c. ઓકે, અને આ ડી તમને ખબર છે બેટા ક્યુ સ્ક્વેર અપોન 2c, તો એ તો સર ઉર્જા થઈ, યુઈ થયો. યુઈ બાય ડી बराबर ए पण लखी शकाय. एफ इज इक्वल टू आ पण याद रखजो बेटा यू ई अपॉन डी अथवा क्यू स्क्वेर अपॉन 2 एप्सिलॉन नॉट. तमने जे योग्य लागे ते आ याद रखजो. केपेसिटरनी एक प्लेटने कारणे बीजी प्लेट पर लागतुं बळ क्यू स्क्वेर अपॉन 2a एप्सिलॉन नॉट. बराबर. तमने बेटा आनी पर एक एक्जाम्पल आपो, समझो. आनी पर एक एक्जाम्पल लीए, समझो. हवे तमने आवुं कंई कीधुं छे के आ धन विद्युतभारित प्लेट है, एनाथी समझो डी अंतरे अहींया बीजी एक प्लेट है ऋण विद्युतभारित प्लेट माइनस क्यू. बराबर. ऋण विद्युतभारित प्लेट है. तमने खबर है कि दरेक प्लेट बीजी प्लेटने पोतानी तरफ आकर्षे छे. तो आ प्लेटनी वात करीए तो आ प्लेट आम जाय छे, है ने. खरेखर बळ एनी पर आ दिशामां लागे छे. अने तमने एम कहे छे के आ परिस्थितिमांथी तमे एक काम करो, एने छे ने डी थी 2D अंतरे लई जाओ. 2D अंतर एटले अहींया छे तमे आम खेंचो. तमे एक्सटर्नल फोर्स लगाडशो बेटा, आम बळ लगाडशो, कारण के आ बळ विद्युत क्षेत्रने कारण लागतुं बळ छे बेटा. आम बळ लागे छे, तमे एक्सटर्नल फोर्स लगाओ, बाह्य बळ लगाडीने तमे एने खेंचीने दूर लई जाओ. पेलुं आ प्लेट अंदर खेंचाय छे, તમે દૂર લઈ જાઓ એટલે તમે બાહ્ય બળ લગાડીને તમે ખેંચી જાઓ છો. કેટલા અંતરે? સર શરૂઆતમાં અહીંયા હતી, અહીંયા લઈ ગયા. આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ તમે આમ લઈ ગયા, ખસેડી નાખો. તો એ માટે તમે કેટલું કાર્ય કરો છો? તમે કાર્ય કરો છો, ખેંચો છો, તો કેટલું કાર્ય કરો છો? ઓકે, બે રીતે ગણી શકાય. પહેલી રીત જો બેટા, બે રીતે ગણી શકો. સર એક વસ્તુ છે, આને સ્થિતિ ઉર્જા છે સર, आने स्थिति ऊर्जा है. ए स्थिति ऊर्जा शुरुआतनी जो स्थिति ऊर्जा है तेने हूँ यू आई कहूँ अथवा तो यू ई आई कहूँ. बस यू ई आई शुरुआतनी. हवे सर तमे एने आ प्लेटने खेंचो, आम खेंचो એટલે તમે બાહ્ય બળ વડે તમે કંઈ વર્ક કરો છો, તમે કાર્ય કરો છો. તમને ખબર છે કાર્ય અને સમતુલ્ય પાછી અને સ્થિતિ ઊર્જા મળશે. એટલે હવે જે ઊર્જા હશે ફાઇનલી જે ઊર્જા હશે બેટા શરૂઆત કરતાં તો વધારે જશે ને. બોલો હા કે ના? કારણ કે તમે આને ખેંચો છો, એના માટે તમે જે કાર્ય કરો છો, કાર્યને સમતુલ્ય આની અંદર ઊર્જા સંગ્રહ થશે. એ બધી વસ્તુ ખબર છે આપણને બેટા. તો આની ઊર્જા હું કહું છું યુ ઈ આઈ. અને યુ ઈ આઈ, હા શરૂઆતની ઊર્જા યુ ઈ આઈ, આ ઊર્જા. અને હવે જે ઊર્જા છે તે યુ ઈ ફાઇનલ છે. તો ફાઇનલની વેલ્યુ ઇનિશિયલ કરતાં વધારે જ રહેવાની. ઇનિશિયલ કરતાં વધારે, કારણ કે તમારે જે વર્ક કર્યું તે વર્ક પણ આની અંદર મળ્યું, આને મળ્યું એટલે આ વધવાની જ છે. તો એક કામ કરીએ, આનો ડિફરન્સ કાઢી લઈએ આપણે. આનો ડિફરન્સ કાઢી લઈએ. સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર થયો છે એ ફેરફાર થયો છે એ જ કાર્ય બરાબર થઈ જશે બેટા. બસ પતી. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ કાર્ય બરાબર છે. તો લખાશે W ઇઝ ઇક્વલ ટુ યુ ઈ ફાઇનલ માઇનસ યુ ઈ ઇનિશિયલ. બોલો ક્લિયર થયું? યુ ઈ ફાઇનલ માઇનસ યુ ઈ ઇનિશિયલ. अच्छा, जगह पे लखी सकिए हाफ सी वी स्क्वेर. नहीं. अच्छा, जो बड़ा जगह लखी शकाशे આપણે क्यू स्क्वेर अपॉन 2c. આપણે ભાઈ ને બેટા ક્યુ સ્ક્વેર अपॉन 2c. આ સર આ ફાઇનલ વિદ્યુત ભાર તો બેટા એને જ રહેશે. તમે આને દૂર લઈ જાઓ છો તો કેપેસિટરના વિદ્યુત ભારને કોઈ ફરક નથી પડવાનો, એટલે એ તો એ જ રહેશે. પણ અહીંયા લખીશું ફાઇનલ કેપેસિટન્સ માઇનસ ક્યુ સ્ક્વેર अपॉन 2c इनिशियल.
કેપેસિટન્સ બેટા ચેન્જ થશે. કેપેસિટન્સ છે 2C ઇનિશિયલ. ઓકે, ચાલો જોતા રહેજો. તો બેટા હું પહેલાં તો ક્યુ સ્ક્વેર કોમન કરી નાખું, નીચેથી 2 કોમન કરી નાખું, અંદર જાઉં છું 1/CF. ફાઇનલ કેપેસિટન્સ કેટલું થશે? તો A એપ્સિલોન નોટ અપોન 2D. બોલો ખબર પડી બેટા આનું કેપેસિટન્સ કેટલું છે? A પ્લેટનું ક્ષેત્રફળ A, વચ્ચે હવા એપ્સિલોન નોટ અપોન 2 વચ્ચેનું અંતર 2D, D નથી 2D, માઇનસ અહીંયા 1/Q²/2 નીકળી ગયો. CI શરૂઆતનું કેપેસિટન્સ આનું કેટલું હતું? A એપ્સિલોન નોટ અપોન D, હે ને, 2 પ્લેટ વચ્ચેનું અંતર D હતું. ચલો આવો, તો આ શું થશે સર? આ થશે Q²/2. એટલે નીચેથી A એપ્સિલોન નોટ કોમન કાઢી શકાશે, નીકળી જશે. આ જે D છે એ 2D બેટા ઉપર આવશે, આ 2D ઉપર આવશે, આ D ઉપર આવશે, બરાબર છે. તો 2D માંથી D બાદ કરશું એટલે બેટા વધે D. અહીંયા જો આ 2D માંથી D, કારણ કે છેદ તો સરખા જ છે ને બેટા. છેદ 2 એપ્સિલોન નોટ, A એપ્સિલોન નોટ બહાર નીકળી ગયું છે, એપ્સિલોન બહાર નીકળી ગયું છે, તો બધું કાઢી નાખ્યું આપણે. જો આ કાઢી નાખ્યું, સમજાય છે? એટલે આ 2D ઉપર, આ D ઉપર, 2D માઇનસ D એટલે D. એટલે આ થશે, બરાબર છે, તમે કરેલું કાર્ય. આટલું કાર્ય થશે Q² ઇન્ટુ D અપોન 2 એપ્સિલોન નોટ. બોલો ખબર પડી ગઈ? આ એક મેથડ છે. તમને બીજી ઓર એક મેથડ શીખવાડું, સાંભળજો. ધ્યાનથી જોજો બેટા, બીજી મેથડ જોજો. સેકન્ડ, આપણે કાર્ય શોધીએ છીએ ને, તો કાર્ય બરાબર લખાય ને બેટા બળ ગુણ્યા સ્થાનાંતર. તો બાહ્ય બળ વડે થતું કાર્ય, તો બાહ્ય બળ ગુણ્યા સ્થાનાંતર. તો આપણે એ દિશામાં જ ખસીએ છીએ. કેટલું ખસીશું? 2D થી D ખસ્યા, તો સ્થાનાંતર D થયું ને બેટા. D અંતરે હતા, 2D અંતર લઈ ગયા, તમે ખસ્યા કેટલા? સર D અંતર, એટલે આ D લખાશે. બરાબર. કેટલું બળ લગાડ્યું? કેટલું બળ લગાડ્યું બેટા? બળ કેટલું લગાડ્યું? તો પ્લેટ અંદર જે બળ લગાડે છે, તમે તેના જેટલું, તેનાથી થોડુંક વધારે બળ લગાડીને તમે ખેંચી ગયા છો. કે અંદર જે બળ લાગે છે એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ. આ બળ લગાડે છે તે F એક્સટર્નલ છે. તમે આના કરતાં થોડુંક વધારે બળ લગાડો છો, તો આપણે બળનું મૂલ્ય લગભગ એના જેટલું લખી શકીશું. અંદર બાજુએ જે બળ લાગે છે વિદ્યુત ક્ષેત્રને કારણે, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ કેટલું હતું બેટા? તો Q²/2A એપ્સિલોન નોટ. બરાબર છે. ચાલો મૂકો, તો લખશું Q²/2A એપ્સિલોન નોટ ઇન્ટુ D. લો પતી ગયું. આટલું કાર્ય કરવું પડે. બોલો ક્લિયર થઈ ગયું દીકરા? બસ આ રીતના. એટલે પેલા પરિણામ તમને યાદ હશે ને બેટા, તો તમે દાખલા ગણી શકશો. ઓકે, હા, લખાઈ ગયું? લખી નાખજો. ઓકે, ચાલો. હવે લગભગ સમાંતર પ્લેટ કેપેસિટરમાં મને ખ્યાલથી હવે કંઈક બાકી રહેતું નથી. તેમ છતાં પણ એક પોઈન્ટ યાદ આવે છે, જે સાંભળજો. આવું કીધું બેટા, આપણે જે ભણ્યા ને, આપણી પાસે 2 પ્લેટ હોય. આ પ્લેટ તો જનરલી શું હોય બેટા? પ્લસ ધન પ્લેટ પર જેટલો વિદ્યુત ભાર હોય ને, ઋણ પ્લેટ પર બેટા એટલો જ વિદ્યુત ભાર હોય. પણ એવું જરૂરી નથી. બરાબર છે. હવે આની પર કંઈક જુદો વિદ્યુત ભાર, આની પર જુદો વિદ્યુત ભાર હોય તો શું કે એને કેપેસિટર ન કહેવાય બેટા? છતાં પણ એને કેપેસિટર કહેવાય. તમને બેટા આવા પ્રશ્ન તમને પૂછાય છે કે સમજો, સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળજો. હવે આ એક પ્લેટ, બરાબર. હવે આ બીજી પ્લેટ, આ રીતના, બરાબર છે. આ 2 પ્લેટ થઈ. પ્લેટને બેટા 2 સરફેસ હોય ને, 2 સપાટી હોય, આ ઇનસાઇડ ને આઉટસાઇડ એ રીતે હોય. તો તમને લોકોને છે ને બેટા આ રીતે પૂછે છે કે દાખલા તરીકે આ પ્લેટ છે, હવે તેના પરનો વિદ્યુતભાર છે Q1 અને બીજી પ્લેટ એના પરનો વિદ્યુતભાર છે Q2. તમને કહે છે પ્લેટ પર વિદ્યુતભારનું વિતરણ નક્કી કરો. પ્લેટ પર વિદ્યુત ભારનું વિતરણ ડિસ્ટ્રીબ્યુશન નક્કી કરો. ક્યાં કઈ રીતે વહેંચાય છે? વહેંચણી, વિતરણ, વહેંચણી. બરાબર. એટલે આ ક્યુ વિદ્યુતભાર છે. સમજો કે તેની ઇનસાઇડ કોઈ વિદ્યુતભાર આવે છે Q1, તો તમે સમજો છો બેટા આની આઉટસાઇડ કેટલું હશે? તો ટોટલ વિદ્યુતભાર છે Q1, તો તેમાંથી Q1 સ્મોલ Q1 તો ઇનસાઇડ આવ્યું એ રીતે. હવે આ Q2, તો તેની ઇનસાઇડ, પ્લેટની ઇનસાઇડ Q2 છે, આઉટસાઇડ આની પર કેટલો વિદ્યુતભાર આવશે? તો કમ્પ્લીટ વિદ્યુતભાર Q2 માંથી Q2 બાદ કરો. તો તમને લોકોને આ બધું પૂછે છે કે કઈ રીતે વહેંચણી થશે. પહેલી પ્લેટની ઇનસાઇડ કેટલી, આઉટસાઇડ કેટલી, બીજી પ્લેટની ઇનસાઇડ કેટલી, આઉટસાઇડ કેટલી. ચાલો એ પણ સમજી લો. એટલે તમને લોકોને કેપેસિટર 100%, સમાંતર પ્લેટ કેપેસિટર 100% પૂરું થઈ જશે. બરાબર. અચ્છા બેટા, આ છે ને બંને પ્લેટ સુવાહકો છે ને બેટા. આ આપણને બધાને ખબર હોય
કે સુવાહકોની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે બેટા, હે ને? સુવાહકોની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, આ બધાને ખબર છે. ઓકે બરાબર. તો પછી આ છે ને પ્લેટની ઇનસાઇડ આપણે બે બિંદુ વિચારીએ, અંદરની બાજુ એ અને બી. તો લખાઈ શકાશે બેટા ઈ એ અને ઈ બી બંનેનું વિદ્યુત ક્ષેત્ર 0, કારણ કે એ શું છે બેટા અંદરની બાજુએ છે. ઓકે ચાલો સાંભળજો, આનો આપણે ઉપયોગ કરી અને આ બધી વહેંચણી આપણે મેળવી લઈશું. જો બેટા આપણે એમાં સમજવાનું કે અહીંયા છે ને 4 ટોટલ સમતલ છે, 4 1 2 3 4 4 આ 1 આ 2 આ 3 અને 4 સમતલ છે બેટા, એવું વિચારી દો. હવે આની ઉપર બધા જ વિદ્યુતભાર ધન જ વિચારજો બેટા, ધન જ બરાબર. ઋણ હશે તો એની જાતે તો ફિઝિક્સ સેટ કરી લેશે, તમે ચિંતા નહીં કરો, તમે ધન વાંચો. હવે આ વિદ્યુતભાર ફોર એક્ઝામ્પલ Q1 છે નહીં બેટા? નહીં, આનો વિદ્યુતભાર છે કેટલું, આઉટસાઇડ કેટલું છે બેટા? આઉટસાઇડ Q1 - Q1. તો આપણે એ પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધીએ, હે ને, તો આ સપાટી જેના પરનો વિદ્યુતભાર આટલો છે, તમને ખબર છે બેટા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ છે, સમતલને કારણે સિગ્મા ડિવાઇડ બાય 2ε0. અને સિગ્માની વેલ્યુ જો આપણે પુટઅપ કરી દઈએ તો Q ડિવાઇડેડ બાય A 2ε0. આ સૂત્ર વાપરજો. હવે જો આ ધન પ્લેટ અથવા ધન સરફેસ, ધન સપાટી એ આગળ છે, વિદ્યુત ક્ષેત્ર સપાટીથી દૂર એટલે જમણી બાજુ હશે બેટા. તો એ બાજુનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ એટલે હું લખું છું પ્લસ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર છે Q1 - Q1 ના છેદમાં 2A ε0. આ પૈતું સરફેસ નંબર 2 એની આગળ છે અને ધન છે, તો તેનું વિદ્યુત ક્ષેત્ર સરફેસથી દૂર એટલે ડાઈ બાજુ આવશે બાળકો. તો એ નેગેટિવ થશે, નેગેટિવ Q1/2A ε0. આ સૂત્ર વાપરું છું, આ પૈતું. હવે 3 પ્લેટ એ આ બાજુ છે, પ્લેટ ધન વિચારી છે, તો એ પાછું આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આવશે પ્લેટથી દૂર એટલે માઇનસ. કેટલું છે બેટા ઇનસાઇડ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? Q2, વિદ્યુત ભાર Q2 2A ε0. એ જે નંબર 4 પેલી બાજુ એ આ બાજુ છે, આમ આવશે નેગેટિવ એટલે માઇનસ. વિદ્યુત ભાર કેટલું? Q2 - Q2 ના છેદમાં 2A ε0. હવે બેટા એ તો 0 મૂકી દેવાશે, આ તો 0 છે. બીજું છેદ 2A ε0 બધા છેદ સરખા, છેદ કોમન કાઢવાની અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે 0. એટલે ખાલી અંશ બાકી રહી, અંશનો ખાલી સમજવી લો શું કઈ રીતના થાય છે. તો Q1 - Q1 માઇનસ Q2 આ માઇનસ Q2 માઇનસ પ્લસ Q2. બોલો ખબર પડી? તો અહીંયા -Q2 + Q2 બેટા કેન્સલ, હે ને? એટલે આ પરિણામ કઈ રીતે આવવા જોઈએ જોઈ લો. તો 0 = આ -Q1 આ Q1, ઓકે આ Q1 અહીંયા બેટા Q1 છે ને, આ સોરી કેમ આવું થયું, આ Q1 છે, આ Q1. તો બેટા Q1 માઇનસ 2Q1 બરાબર, -Q2 રાઈટ. તો બેટા આ પરિણામ આવશે 2Q1 = Q1 - Q2. એનું મતલબ કે Q1 = Q1 - Q2/2. લો એક Q1 મળી ગયો, આ Q1 મળી ગયો, લખી નાખો તો બેટા. ચાલો હવે આપણે એક પરિણામ આપણે Q1 મળી ગયું. હવે બેટા બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો, બી પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે પ્લેટ નંબર 1 ને કારણે બી બેટા આગળ છે, તો વિદ્યુત ક્ષેત્ર આમ જમણી બાજુ જશે, જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર આની અંદર વિદ્યુત ભાર પહેલા Q1 - Q1 આમ જ છે ને આપણે જમણી બાજુ કેટલું 2A ε0. આ પૈકી હવે બી પર આવી જાઓ. બીજા એનું પણ સર
પ્લસ બી આગળ છે એટલે પ્લસ જ થશે પ્લસ વિદ્યુતભાર કેટલો છે અહીંયા Q1 upon 2A epsilon naught. હવે પ્લેટ નંબર 3 પર આવો. પ્લેટ નંબર 3 પછી જ બી છે એટલે વિદ્યુત ક્ષેત્ર એ પણ આગળ તરફ જમણી બાજુ એટલે એ પણ પ્લસ. અહીંયા વિદ્યુતભાર કેટલો છે Q2 તો Q2 upon 2A epsilon naught. ઓકે ચલો આગળ જાઓ 4 ઉપર આવો. 4 પર આ વિદ્યુતભાર તો 4 ની આગળ બી છે તો એ આમ આવશે હે ને હંમેશા પ્લેટથી દૂર તો આ બાજુ છે બી એટલે નેગેટિવ થશે નેગેટિવ. અહીંયા વિદ્યુતભાર કેટલો છે બેટા એ છે Q2 minus Q2 upon 2A epsilon naught. હવે બેટા આને આપણે સોલ્વ કરીએ. સોલ્વ કરીએ ચાલો બોલો બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો બેટા 0 લખાય હે ને તો 0 લખાય તો 0 બરાબર છેદ બધામાં કોમન છે એટલે છેદ કાઢી નાખ્યા છે આપણે લખતા જ નથી બરાબર તો Q1 minus Q1 બરાબર પ્લસ Q1 પ્લસ Q2 માઇનસ Q2 માઇનસ પ્લસ Q2 તો આ વખતે તમારા Q1 Q2 નીકળી જશે બરાબર તો લખાશે 2Q2 પ્લસ Q1 minus Q2 is equal to 0. એનું મતલબ કે 2Q2 is equal to minus Q1 minus Q2. બોલો ખબર પડી બેટા આને આ બાજુ લખો આ 2Q2 આ બાજુ લખો તો આ પેલી બાજુ જશે એટલે માઇનસ થશે આ માઇનસ પ્લસ થશે માઇનસ કોમન હજુ નહીં ખબર પડી ચાલો કંઈ વાંધો નહીં આની જગ્યાએ રહેવા દો આ પેલી બાજુ જશે એટલે માઇનસ Q1 પેલી બાજુ જશે એટલે પ્લસ Q2 બરાબર એનું મતલબ કે Q2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ જો કોમન કાઢી નાખીએ બાળકો તો Q1 માઇનસ Q2 બાય 2 બોલો ખબર પડી આ Q2 મળ્યું Q1 શું હતું બેટા Q1 હતું Q1 માઇનસ Q2 બાય 2 અને Q2 શું માઇનસ Q1 માઇનસ Q2 બાય 2 જરા સમજી લેજો બરાબર જરા સમજી લેજો ખ્યાલ આવ્યું જો Q1 હતું Q1 માઇનસ Q2 બાય 2 અને Q2 માઇનસ Q1 માઇનસ Q2 બાય 2 આ યાદ રાખજો ક્લિયર થયું યસ લખો બાળકો લખો ઓકે જો બેટા ધ્યાનથી જોજો તો પરિસ્થિતિ આવી બની છે આપણે બેટા ઇનસાઇડના વિદ્યુતભાર Q1 Q2 ખબર પડી ગઈ બરાબર હવે આઉટસાઇડના જોઈએ આઉટસાઇડનું તમને ખબર હોય તો Q1 માઇનસ Q1 અને આ બાજુનું Q2 માઇનસ Q2 આ તરફ કેટલા થશે તો એ છે Q1 માઇનસ Q1 તો Q1 એટલે Q1 એક મિનિટ હા બેટા Q1 માઇનસ Q2 બાય 2 આ રીતના છે બેટા Q1 ની વેલ્યુ Q1 માઇનસ Q2 બાય 2 અચ્છા તો આ Q1 માઇનસ Q1 બાય 2 એનો મતલબ Q1 બાય 2 એકમાંથી અડધો બાદ કરશો એટલે એક અડધો રહેશે પ્લસ અડધો પછી આ બેટા માઇનસ પ્લસ Q2 બાય 2 એનો મતલબ એ થયું Q1 પ્લસ Q2 બાય 2 બોલો ક્લિયર થયું દીકરા હા યસ આ થયું તમારો આ બાજુનો વિદ્યુતભાર આ વિદ્યુતભાર Q1 પ્લસ Q2 મતલબ એવરેજ આ બાજુ એવરેજ આવી આ તરફ શું થશે આ તરફ Q2 માઇનસ Q2 જોજો Q2 માઇનસ Q2 ઇક્વલ ટુ Q2 હા સર Q2 માઇનસ Q2 ની જગ્યાએ બેટા શું લખીએ માઇનસ તો આ માઇનસ પ્લસ ખબર છે ને બેટા Q1 માઇનસ Q2 બાય 2 ઓકે તો હવે જરા જોજો અહીંયા શું થશે Q2 માઇનસ Q2 બાય 2 એક મિનિટ કદાચ નહીં ખબર પડશે સોલ્વ કરી આપું છું Q1 બાય 2 આ માઇનસ Q2 બાય 2 બરાબર એ તમે સમજી ગયા હશો કે Q1 બાય 2 તો રહેવાનું છે હવે આ 1 માઇનસ એટલે માઇનસ એકમાંથી અડધું બાદ કરશો એટલે પ્લસ અડધું રહેશે એટલે આ પણ શું આવ્યું એવરેજ જ આવ્યું Q1 પ્લસ Q2 બાય 2 યસ એટલે તમે સમજી કે આઉટસાઇડ ટુ એવરેજ જ આવે છે અને ઇનસાઇડ Q1 માઇનસ Q2 બાય 2 અને આ બાજુ માઇનસ Q1 માઇનસ Q2 બાય 2 આ લખી નાખું હું તમને લોકોને પાછો એકવાર ડિસ્કસ કરી આપું
જો દીકરા આ રીતના કંઈક થયું. સમજો આની પરનો કમ્પ્લીટ વિદ્યુતભાર Q1, તો ઇનસાઇડ Q1 બરાબર, અને આની પરનો વિદ્યુતભાર Q2, તો ઇનસાઇડ Q1 આનો ઇનસાઇડ Q2. ઇનસાઇડ Q1 નો અર્થ થાય છે Q1 માઇનસ Q2/2 આ, અને Q2 નો અર્થ થાય છે Q1 માઇનસ Q2/2 પણ નેગેટિવ, આ પોઝિટિવ, આ આટલો જ નેગેટિવ, આ યાદ રાખો. અને આઉટસાઇડમાં તમારે ચિંતા જ નથી કરવાની, એવરેજ જ લખવાનું છે Q1/Q2/2 Q1 પ્લસ Q2/2, એ તો એવરેજ જ લખવાની છે. હવે તમને લોકોને જો આવા सम्स તમને લોકોને પૂછે આ રીતનું છે, સમજો આ 10 માઇક્રોકુલમ છે, માઇક્રોકુલમ ઓકે, અને આ સમજો -4 માઇક્રોકુલમ છે, તો આ પ્લેટની આઉટસાઇડમાં તો એવરેજ જ લખવાનું છે. એવરેજ એટલે 10 વત્તા -4, એટલે આપણે 10 - 4 જ લખશું બેટા /2. ખબર પડી? સેમ વસ્તુ અહીંયા એ જ આવવાની છે બરાબર. 10 એટલે કેટલા થયા? 6 ભાગ્યા 2 એટલે 3, આ બાજુ 3 આ બાજુ 3 એ આવે છે. હવે ઇનસાઇડ જો, ઇનસાઇડ શું થાય છે સર? Q1 માઇનસ Q2/2, તો 10 માઇનસ પ્લસ /2 14, એટલે આ બાજુ 7 પણ આ બાજુ -7, આ યાદ રાખો. આ જે હોય તેના કરતાં ઓપોઝિટ આવશે, ઇનસાઇડ ઓપોઝિટ આવે, અને આઉટસાઇડ બેટા બંનેના મૂલ્ય પણ સેમ અને ચિહ્ન પણ સેમ, આ યાદ રાખજો. બોલો ક્લિયર થયું? હે ને? ફરીથી જો ઇનસાઇડ Q1 માઇનસ Q2/2, અહીંયા પણ Q1 માઇનસ Q2, એટલે જે હોય તે જ લખવાનું, પણ આ પ્લસ આ માઇનસ, અને આઉટસાઇડ બેને સરખા જશે. એટલે ખરેખર છે ને એમ કહેવાનું કે ભાઈ આની પર 7 અને -7, એટલે કેપેસિટરનો વિદ્યુતભાર તો 7 જ થશે. આ છે ને બેટા, આ તમારા છે ને કેપેસિટરના કેપેસિટન્સ અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ કરવામાં આ કેન્સલ જ થઈ જશે, એની ઇમ્પોર્ટન્સ આવશે જ નહીં. તમારે એમ જ સમજવાનું કે 10 - 4 છે એટલે આનો વિદ્યુતભાર, કેપેસિટરનો વિદ્યુતભાર 7 થયો બરાબર. આપણે કહીએ છીએ ને કે આ 10 ત્યાં -10, તે રીતે આપણે વિચારવાનું કે આ 7 ત્યાં -7, આનો ઇમ્પોર્ટન્સ આવશે જ નહીં. તમે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધશો આ કેન્સલ જ થઈ જશે. ખબર પડે કે? ચાલો ઓકે. તો બાળકો આની સાથે સમાંતર પ્લેટ કેપેસિટરની જેટલી કે થિયરિકલ જે પોર્શન હતું એ કમ્પ્લીટલી મેં પૂરું કરી નાખ્યું છે. લગભગ હવે કંઈક સમાંતર પ્લેટ કેપેસિટર બાકી નથી રહેતું બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કોમ્બિનેશન વિશે વિચારશું બરાબર, જોડાણ વિશે સમજશું બરાબર છે. શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે, એના વિશે આપણે ચર્ચા કરશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા પાછા મળશું. ત્યાં સુધી યસ, કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.